નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ટેટ 2 એચટાટ સેકન્ડરી, એચટાટ હાઈ સેકન્ડરી, શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહારની પ્રશ્નોત્તરી જોવાના છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. જો વિદ્યાર્થી તેને વર્ગખંડમાં શીખવવામાં આવે તે સમજી ન શકે તો શિક્ષકે તે જ ખ્યાલને બીજી રીતે સમજાવવો જોઈએ. પ્રશ્ન નંબર 2. કાર્યદક્ષ શિક્ષક એ કહેવાય કે જે વિદ્યાર્થીઓમાં વિષય પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન કરે. પ્રશ્ન નંબર 3. શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે? સામાન્ય ખ્યાલ સમજાવો કે જેથી વિદ્યાર્થી તે સમજી શકે. પ્રશ્ન નંબર 4. શિક્ષણ એટલે અનુભવ, પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ અને કાયમી ફેરફાર. આ વ્યાખ્યા કોણે આપી? તો આ વ્યાખ્યા છે સી.ટી. મોર્ગનની. પ્રશ્ન નંબર 5. પાવલોવ કયા દેશના શરીરશાસ્ત્રી હતા? પાવલોવ રશિયાના શરીરશાસ્ત્રી હતા. પ્રશ્ન નંબર 6. પાવલોવે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? તો પાવલોવે કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો. પ્રશ્ન નંબર 7. કોઈપણ પ્રકારના શિક્ષણ વગર થતું વર્તન કયું વર્તન કહેવાય? તો સાહજિક વર્તન. પ્રશ્ન નંબર 8. શિક્ષકને કેવો વ્યવસાય ગણવો જોઈએ? શિક્ષણને કેવો વ્યવસાય ગણવો જોઈએ? નોકરી અને સેવાનો વ્યવસાય. પ્રશ્ન નંબર 9. થોર્નડાઈકે કયા પ્રાણીઓ પર પ્રયોગ કર્યો? બિલાડી. પ્રશ્ન નંબર 10. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? થોર્નડાઈકે. પ્રશ્ન નંબર 11. અવલોકન દ્વારા શિક્ષણનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? તો અવલોકન દ્વારા શિક્ષણનો સિદ્ધાંત રોબર્ટ બાંદુરાએ આપ્યો. પ્રશ્ન નંબર 12. સ્કિનરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? તો સ્કિનરે કબૂતર અને ઉંદર ઉપર પ્રયોગ કર્યો હતો. પ્રશ્ન નંબર 13. કારક અભિસંધાનના પ્રણેતા કોને માનવામાં આવે છે? તો કારક અભિસંધાનના પ્રણેતા બી.એફ. સ્કિનરને માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 14. બાળકોમાં શિક્ષણ સંબંધિત યોગ્યતાનો વિકાસ થાય છે રચનાત્મક ક્રિયાઓના માધ્યમથી. પ્રશ્ન નંબર 15. કયા વર્ગખંડને પ્રભાવશાળી વર્ગખંડ કહેશો? જે વર્ગના વિદ્યાર્થીઓ શિક્ષકને પ્રશ્ન પૂછતા હોય તે વર્ગખંડને પ્રભાવશાળી વર્ગખંડ કહેવાય. પ્રશ્ન નંબર 16. પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? પ્રક્ષેપણ. પ્રશ્ન નંબર 17. પ્રારંભમાં ભાષા કૌશલ્ય શીખવવાનો ક્રમ કયો છે? શ્રવણ, કથન, વાંચન, લેખન. આ પ્રશ્ન ટેટ 1ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. પ્રશ્ન નંબર 18. પ્રશ્ન નંબર 18. ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની તાસ દરમિયાન વર્ગ વ્યવહારમાં સંકોચ અનુભવે છે અને પ્રશ્નના જવાબો આપવાનું ટાળે છે. શિક્ષક તરીકે તમે શું કરશો? વર્ગમાં ગ્રુપ ચર્ચા તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રેરીશ. પ્રશ્ન નંબર 19. જીસીઆરટી દ્વારા થયેલ સર્વેક્ષણ એસએપી નું પૂરું નામ શું છે? સ્ટુડન્ટ એચિવમેન્ટ પ્રોફાઇલ. પ્રશ્ન નંબર 20. ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતોમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? વ્યવસાયિક શિક્ષણનો. પ્રશ્ન નંબર 21. શિક્ષકે વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ? એકમની પૂર્વ તૈયારી કરીને વર્ગમાં જવું જોઈએ. પ્રશ્ન નંબર 22. આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે?
આદર્શવાદના પિતા તરીકે પ્લેટો. પ્રશ્ન નંબર 23. આરટી 2009ની કઈ કલમ હેઠળ શિક્ષકો ખાનગી ટ્યુશન કરી શકતા નથી? કલમ 28. પ્રશ્ન નંબર 24. અનુભવ, પ્રયત્ન અને મહાવરાને લીધે વર્તનમાં થતા ફેરફારને શું કહે છે? અનુભવ, પ્રયત્ન અને મહાવરાને લીધે વર્તનમાં થતા ફેરફારને શિક્ષણ કહીશું. પ્રશ્ન નંબર 25. કયા વૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો? પાવલો. થેન્ક યુ.